FIBA ઇતિહાસ પેપર નંબર 4માં યુનિટ 3નો ક્વેશ્ચન છે તો કે પલ્લવો, ચેરો અને ચોલો તેમની સિદ્ધિઓ વર્ણવો. પલ્લવો, ચેરો અને ચોલો તેમની સિદ્ધિઓ વર્ણવો. તેમાં પહેલું છે પ્રસ્તાવના, પછી આવે છે કાચીના પલ્લવો. પ્રસ્તાવનામાં જોઈએ તો કે પ્રાચીન યુગના ઐતિહાસિક સમયમાં ઉત્તર ભારતમાં ચંદ્રગુપ્ત મૌર્યના વંશની શરૂઆત થઈ હતી. છેક હર્ષવર્ધનના વંશના શાસકોએ રાજ્ય કર્યું. તેમાં દખ્ખણમાં સાતવાહન, વાકાટક, ચાલુક્ય, રાષ્ટ્રકૂટ વગેરે મુખ્ય રાજવંશો થઈ ગયા. દક્ષિણ ભારતના મુખ્ય રાજ્યોમાં પલ્લવ, ચોલ, ચેરા વંશોનું શાસન રહ્યું. આ ઉપરાંત દક્ષિણ ભારતના અનેક નાના મોટા રાજ્યો હતા. તેમાં ચોલ, પાંડ્ય કે ચેરા વંશનું રાજ્ય શાસન હતું. તેમાં ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે જોઈએ તો કે જે નર્મદા નદીની ઉપરનો જે પ્રદેશ છે તેને ઉત્તર ભારત કહેવામાં આવે છે. નર્મદા અને કૃષ્ણા નદીની વચ્ચેનો જે પ્રદેશ છે તેને દખ્ખણ ભાગ કહેવામાં આવે છે. અને કૃષ્ણા નદીથી છેક કન્યાકુમારી સુધીના પ્રદેશને દક્ષિણ ભારત કહેવામાં આવે છે. તેમાં ઉત્તર ભારતની મુખ્ય ભાષા સંસ્કૃત હતી. દક્ષિણ ભારતની મુખ્ય ભાષા દ્રવિડ હતી. અને હાલના દક્ષિણ ભારતની એટલે કે દખ્ખણ ભારતની મુખ્ય ભાષા દ્રવિડ હતી. દક્ષિણ ભારતની મુખ્ય ભાષા તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષા હતી. ચોલ રાજ્યમાં કાવેરી અને તેની આજુબાજુના પ્રદેશો આવેલા હતા. તેની રાજધાની ઉરેયુર, કાવેરીપટ્ટનમ અને તાંજોર હતી. ચોલ રાજ્યની દક્ષિણે પાંડ્ય રાજ્યનો પ્રદેશ આવેલો હતો. તેનો વિસ્તાર કન્યાકુમારી સુધીનો હતો. રાજ્યનો પૂર્વ કિનારાના સમુદ્ર પાસે ચેરા અને પશ્ચિમ કિનારાના સમુદ્ર પાસે ચેરા રાજ્યનું રાજ્ય શાસન આવેલું હતું. હવે તેમાં આપણે જોઈએ તો કે કાચીના પલ્લવો. કાચીના પલ્લવોમાં જોઈએ તો કે પલ્લવો મૂળ ક્યાંના છે? પલ્લવો મૂળ ક્યાંના હતા? તો કે પલ્લવો કોણ હતા તે વિશે વિદ્વાનોમાં ઘણો મતભેદ જોવા મળે છે. છતાં ઉત્તર ભારતમાં તે મૂળ ઉત્તર ભારતના રહેવાસી હતા અને પાછળથી તે દક્ષિણ પ્રદેશમાં આવીને વસ્યા હશે તેવું માનવામાં આવે છે. દક્ષિણના ટોડમંડલમ પ્રદેશમાંથી પણ તેના શિલાલેખો અને સ્મારકો મળી આવેલા છે. આ ઉપરાંત તમિલ ગાથાઓમાં તેમનો ઉલ્લેખ કોઈ જોવા મળતો નથી. તો હકીકતમાં જોઈએ તો કે ઉત્તરના કયા પ્રદેશમાં છે? તો કે શક પ્રજા સાથે સિંધુ પ્રદેશમાં આવેલી વસેલા પલ્લવો તથા સાતવાહન સામ્રાજ્યના પતનનો લાભ લેવા દક્ષિણ આવી ચડ્યા હશે તેવું માનવામાં આવે છે. આ ઉપરાંત અનેક વિદ્વાનોનું એવું પણ માનવું છે કે તેઓ મૂળ દક્ષિણના રહેવાસી હતા અને તે ઉત્તરમાં જઈને વસવાટ કર્યો હતો, પરંતુ લાંબા સમયથી મૌર્ય શાસન નીચે રહ્યા હોવાનું માનવામાં આવે છે. ત્યાર પછી આવે છે પલ્લવોની રાજકીય ઇતિહાસ. પલ્લવોનો રાજકીય ઇતિહાસ. તેમનો શરૂઆતનો ઇતિહાસ તામ્રપત્રો, શિલાલેખો પરથી જાણવા મળે છે. ઈસુની ચોથી સદીની શરૂઆતમાં શિવસ્કંદ વર્મન નામનો ઘણો બળવાન રાજવી કાચીમાં શાસન કરતો તેમ માનવામાં આવે છે અને તેણે અશ્વમેઘ યજ્ઞ કરાવ્યા હતા તેવું માનવામાં આવે છે. 5મી અને 6ઠી સદીના પલ્લવ રાજવી વિશે ખાસ કાંઈ જાણવા મળતું નથી. છતાં 6ઠી સદીના અંતભાગમાં સિંહ વિષ્ણુ પલ્લવોની સત્તા અને પ્રતિષ્ઠા ફરી વખત તેમણે સ્થાપિત કરી હતી. સંસ્કૃતનો મહાકવિ
ભારવી તેના દરબારને શોભાવતો હતો. આ ઉપરાંત તેનો પુત્ર મહેન્દ્રવર્મન પહેલો, જે પલ્લવોનો પ્રતાપી રાજા હતો, તે ઉત્તરના સમ્રાટ હર્ષને સમકાલીન માનવામાં આવતો હતો. દક્ષિણના ચાલુક્ય રાજવી પુલકેશી બીજાને પણ તેણે હરાવ્યો હતો અને તે તેના પિતાની જેમ સાહિત્ય અને કલાનો પુરસ્કર્તા હતો. તેણે મતવિલાસ પ્રહસન ગ્રંથમાં સાધુઓની વિલાસિતા ઉપર કટાક્ષો કર્યા હતા અને તેણે અનેક શિવ અને વિષ્ણુ મંદિરો પણ બંધાવ્યા હતા. આ મહેન્દ્રવર્મન રાજા પોતે સંગીત, નૃત્ય, ચિત્રકલામાં પણ નિપુણ હતો. ત્યાર પછી મહેન્દ્રવર્મન પહેલા પછી તેનો પુત્ર નરસિંહવર્મન પહેલો પલ્લવ વંશનો સૌથી મહાન રાજવી ગણવામાં આવે છે. આ નરસિંહવર્મનના પરાક્રમથી તેને વાતાપિકોણ અને મહામલ્લનું બિરુદ આપવામાં આવ્યું હતું અને તેના સમયમાં પ્રખ્યાત ચીની યાત્રાળુ હ્યુ ત્સાંગ કાંચીની મુલાકાતે આવ્યા હતા અને તે વખતે કાંચીમાં 100 જેટલા બૌદ્ધ મઠો હતા અને 1000 જેટલા હીનયાનપંથી સાધુઓ પણ રહેતા હતા. આ ઉપરાંત જૈન દિગંબર પંથનું પણ અહીં વર્ચસ્વ ઘણું હતું. ત્યાર પછી એટલે કે નરસિંહવર્મન પછી તેનો પૌત્ર પરમેશ્વરવર્મન પહેલો ખૂબ જ પ્રતાપી રાજા હતો. તેણે પણ સાહિત્ય કલાની પ્રણાલિકા ચાલુ રાખી હતી અને તે શિવનો ભક્ત હતો. આમ નરસિંહવર્મનના પૌત્ર પરમેશ્વરવર્મન પહેલા પછી નંદિવર્મન બીજા આવે છે. આમ ઉત્તરોત્તર રાજાઓ આવે છે. આમ નંદિવર્મન બીજા પછીના જે પલ્લવી રાજાઓ હતા તે નબળા હતા. તેમના સમયમાં દક્ષિણના રાજવીઓએ પલ્લવ રાજ્ય પર વારંવાર હુમલો કર્યો હતો અને પલ્લવ રાજવી અપરાજિત વર્મન પાંડ્યોને હરાવ્યા હતા, પરંતુ તે ચોળ રાજવી આદિત્ય પહેલાની સામે ટકી શક્યા નહીં અને તેના રાજ્યો ઘણા ખરા પ્રદેશ ચોળ રાજ્યમાં ભેળવી દેવામાં આવ્યા હતા અને આમ પલ્લવ સત્તાનો અંત આવે છે. ત્યાર પછી આવે છે પલ્લવોની સિદ્ધિઓ. તેમાં રાજકીય સિદ્ધિ, સાહિત્ય સિદ્ધિ, ધર્મ અને કલાના ક્ષેત્રે સિદ્ધિ. રાજકીય સિદ્ધિમાં જોઈએ તો કે કાંચીના પલ્લવોનો યુગ ભારતના રાજકીય તેમજ સાંસ્કૃતિક ઇતિહાસનો એક યાદગાર યુગ ગણવામાં આવે છે. તે સમયે રાજકીય દ્રષ્ટિએ જોઈએ તો તુંગભદ્રાની દક્ષિણે સૌ પહેલું બળવાન સામ્રાજ્ય સ્થાપનાર પલ્લવો હતા. તેમનો પ્રભાવ છેક સિલોન સુધી પહોંચ્યો હતો. પલ્લવ રાજવી નરસિંહવર્મન પહેલાએ સિલોનના રાજકુમાર માનવવર્મા અને તેનું રાજ્ય પણ જીતી લીધેલું હતું. આમ પલ્લવો કાર્યક્ષમ વહીવટી તંત્ર પણ ચલાવતા હતા. ત્યાર પછી આવે છે સાહિત્ય સિદ્ધિ. કે પલ્લવ રાજવીઓ માત્ર વિજેતા કે પ્રબળ શાસન કરતા જ નહીં, પરંતુ સાહિત્ય અને કલાના પણ મહાન ઉપાસકો હતા. તેમણે સંસ્કૃત સાહિત્યને ઉત્તેજન આપ્યું હતું. તેમના મંદિરોમાં સંસ્કૃતનો અભ્યાસ કરવામાં આવતો હતો. કિરાતાર્જુનીયમના કર્તા ભારવી અને દશકુમાર ચરિતના રચયિતા દંડીન જેવા સંસ્કૃત સાહિત્યના મહાન કવિઓ પલ્લવ રાજવીઓના દરબારને શોભાવતા હતા. આ ઉપરાંત તેણે સંગીતશાસ્ત્ર પર પણ એક ગ્રંથની રચના કરી હતી તેમ કહેવામાં આવે છે. કાંચી એક મોટું વિદ્યા કેન્દ્ર બની ગયું હતું. પ્રસિદ્ધ બૌદ્ધ તત્વજ્ઞાની દિંગનાથ અને મયુરશર્મન પણ થોડો સમય સુધી રાજધાની કાંચીમાં રહ્યા હતા. ત્યાર પછી આવે છે ધર્મ અને કલાના ક્ષેત્રે સિદ્ધિ. કે ઉત્તરના ગુપ્ત સમ્રાટોની જેમ પલ્લવો પણ ધર્મ સહિષ્ણુ હતા. તે સમયમાં શૈવ અને વૈષ્ણવ ધર્મના હતા. તેને કારણે
વૈષ્ણવ અને શૈવના ઘણા મંદિરો જોવા મળે છે. આ સિવાય તે બૌદ્ધ ધર્મને પણ ઘણો પ્રચાર કરેલો હતો. તેના સમયમાં બ્રાહ્મણ ધર્મની જેમ જ બૌદ્ધ તેમજ જૈન ધર્મનો પણ વિકાસ થયો હતો. આ સમયે ચીની યાત્રાળુ હુએન ત્સાંગ નોંધે છે કે તે વખતે કાંચીમાં બૌદ્ધ મઠો હતા અને નાલંદા વિદ્યાપીઠના પ્રખ્યાત બૌદ્ધ આચાર્ય ધર્મપાલ કાંચીના વતની હતા અને કલાના ક્ષેત્રે પણ તેમાં ખૂબ જ વિકાસ થયેલો હતો. તે સમયના પાટનગર કાંચીમાં આવેલું ત્રિચનાપલ્લીમાં તથા મહાબલીપુરમના ઘણા મંદિરો બંધાવવામાં આવ્યા હતા અને તે ભારતીય શિલ્પકલાની શરૂઆત માનવામાં આવે છે. આમ તે સમયનું અમરાવતી પણ તે શૈલીને સાંકળી લે છે. ઉત્તર ભારતીય કલાની અસર પણ શિલાઓને કાપી અને મંદિરો બનાવવાની કલા દક્ષિણમાં મહેન્દ્રવર્મન પ્રથમના સમયથી શરૂ થઈ હતી. આમ પલ્લવ સમયની સ્થાપત્ય કલાના સર્વોત્તમ નમૂના કાંચીના ત્રિપુરાતેશ્વર અને ઐરાવતેશ્વર, મુક્તેશ્વર તથા કૈલાસ મંદિરના મંદિરો જોવા મળે છે. પલ્લવો વિશાળ નૌકા કાફલો રાખતા હતા. એક જ પથ્થરમાંથી કોતરી કાઢેલા વિશાળ રથ મંદિરો અને ગુફા મંદિરો પણ તેના સુંદર અવશેષો છે. આ મંદિરો દ્રૌપદી રથ, અર્જુન રથ, ભીમ રથ વગેરે નામથી ઓળખવામાં આવે છે. આ રથ મંદિરોમાં તાંજોર, મદુરા શ્રીરંગમન, ગોપુરમ શૈલીમાં મંદિરોની ભવ્યતા જોવા મળે છે. ત્યાર પછી આવે છે ચેરા રાજવંશ. તો કે ચેરા વંશનું રાજ્ય ચોલ અને પાંડ્ય રાજ્ય કરતાં મોટું હતું. ત્યાંની ભૂમિ પર્વતીય હોવાથી તેના નિવાસીઓ કષ્ટ સહિષ્ણુ અને યુદ્ધપ્રિય હતા. ચેરાનું બીજું નામ કેરળ હતું. તેને કેરળ રાજવંશ તરીકે પણ ઓળખવામાં આવતો હતા. ચેરા રાજ્યમાં મુજીરીસ, બકારા, તોંદી નામના પ્રસિદ્ધ બંદરો હતા. તેની રાજધાની વજીના સ્થાન અંગે વિદ્વાનોમાં અલગ અલગ મતભેદ જોવા મળે છે. અશોકના અભિલેખોમાં કેરળ પુત્ર રાજ્યનો જે ઉલ્લેખ મળે છે તેનાથી ચેરા વંશનું રાજ્ય વિશેની માહિતી પ્રાપ્ત થાય છે. ચેરા રાજ્યનો સ્પષ્ટ ઇતિહાસ જોઈએ તો કે 8મી સદી સુધી કોઈ મહાન રાજા ચેરા રાજવી હતો નહીં, પરંતુ ચેરા રાજવી અથન પ્રથમ ચોલ રાજા કારિકાલ સામેથી હારી ગયો હતો અને દ્વિતીય ચેરા વંશનો પ્રથમ મહાન અને તે શક્તિશાળી શાસક હતો. દસમી સદીમાં રાજરાજ ચોલે ચેર રાજવી ભાસ્કર રવિવર્મનને હરાવ્યો હતો અને 12મી સદી સુધી ચોલ રાજાઓએ ચેરા રાજ્ય પર પોતાની સત્તા સ્થાપી દીધી હતી. પરંતુ 12મી સદીમાં વીર કેરળના નેતૃત્વ હેઠળ ચેરા રાજ્ય ફરી સ્વતંત્ર બની ગયું અને 13મી સદીમાં ફરી એકવાર પાંડ્યના ઉદયને પરિણામે ચેરા શાસકની મુશ્કેલીમાં વૃદ્ધિ થઈ. આમ જોઈએ તો કે આ પરિસ્થિતિને જોતા ચેરા રાજવી રવિવર્મન કુલશેખરે ચેરા રાજ્યને ફરી સંગઠિત કર્યું, કાંચી ઉપર અધિકાર કરી લીધો. રવિવર્મન પછી ચેરા રાજ્યની શક્તિ ઘટી ગઈ અને નાના અનેક વિભાગોમાં વહેંચાઈ ગઈ. આમ ચેરા વંશના શાસકો ધાર્મિક રીતે ઉદાર અને સહિષ્ણુ હતા. ચેરા રાજવી સ્થાણુ રવિએ સિરિયાના ઈસાઈઓ અને રાજા ભાસ્કર રવિવર્મનને યહૂદીઓને પોતાના રાજ્યમાં અમુક સગવડો આપી હતી. આ સિવાય ચેરા રાજાઓ વિશે કોઈ અન્ય માહિતી પ્રાપ્ત થતી નથી. ત્યાર પછી આવે છે ચોલ રાજ્ય. તેમાં તેનો પૂર્વ ઇતિહાસ, રાજા કારિકાલ અને તેના પછીના શાસકો. તો કે તેનો પૂર્વ
પૂર્વ ઇતિહાસ શું છે? તો કે તે દક્ષિણ ભારતના મુખ્ય 3 રાજ્યો ચોળ, પાંડ્ય અને ચેરા નો 1લી સદીનો ઇતિહાસ પરથી જાણવા મળે છે કે તામિલ પ્રદેશમાં ચોલ બાદ પાંડ્ય અને તે પછી ચેરા સત્તા પ્રબળ બની હતી. રાજાઓએ પલ્લવોનું સાર્વભૌમત્વ સ્વીકાર્યું હતું અને પરંતુ અમુક સમય પછી ચોલ અને પાંડ્ય રાજ્યોમાં અમુક નોંધપાત્ર મિત્રતા અને સંબંધો બંધાયા અને વેપાર, રોજગાર, કલા, સંસ્કૃતિ અને સાહિત્યને ખાસ વેગ મળ્યો હતો. રાજા કાર્યકાળ અને તેના પછીના શાસકો. તો કે ચોલ રાજવંશમાં સૌથી પ્રથમ નોંધપાત્ર રાજવી કાર્યકાળને કહેવામાં આવે છે અને તેને 1લી અને 2જી સદીનો રાજા માનવામાં આવે છે અને તેનો અગત્યનો બનાવ તેણે સિલોન પર આક્રમણ કર્યું તે તેનો મહત્વનો બનાવ ગણવામાં આવે છે. આમ કાર્યકાળ પછીના જે શાસકો હતા તેનો જે કાળ છે તે અનિશ્ચિત કહેવામાં આવે છે, પરંતુ ઘણા વિદ્વાનોના મતે એવું જાણવા મળેલું છે કે તેનો પુત્ર નૈદુ-મુદિ-કિલી ગાદીએ આવ્યો અને તેણે ચોલ રાજ્ય સંભાળ્યું હતું, પરંતુ તેના પછીના જે શાસકો હતા તે સાવ નિર્બળ હતા અને 9મા સૈકાના પ્રારંભમાં ચોલ સત્તા ફરી વખત પ્રબળ બની હતી, પરંતુ 9મી સદી પછીના જે રાજાઓ હતા તે સાવ નબળા પુરવાર થાય છે અને શરૂઆતમાં તેમનું પાટનગર કાવેરીપટ્ટનમ હતું. ત્યાર પછી તે બદલી અને તાંજોર રાખવામાં આવ્યું હતું. ચોલ રાજ્યનો રાજા રાજરાજ ખૂબ જ પ્રતાપી હતો. તેમણે માલદીવ તથા ઉત્તર લંકાનો પ્રદેશ જીતી લીધો હતો અને તે ધર્મસહિષ્ણુ રાજા હતો. તેણે શૈવ ધર્મને પણ અને બૌદ્ધ ધર્મને પણ માન આપેલું હતું. રાજરાજનો પુત્ર રાજેન્દ્ર ચોલ સામ્રાજ્યનો સૌથી પ્રતાપી રાજવી ગણવામાં આવે છે. રાજેન્દ્ર ચોલે દરિયાઈ પાર જઈને અગ્નિ એશિયાના મહાન શૈલેન્દ્ર સામ્રાજ્ય ઉપર નૌકા ચડાઈ કરી અને તે સમયના મહાન ગણાય એવું પરાક્રમ કર્યું હતું. શૈલેન્દ્ર સામ્રાજ્યમાં મલાયા, જાવા, સુમાત્રા અને તેની આસપાસના અનેક ટાપુઓનો સમાવેશ થતો હતો. આ ટાપુઓને તેમણે જીતી લીધા હતા અને આ ઉપરાંત તેણે અનેક મહાલયો અને મંદિરો બનાવ્યા હતા અને 16 માઇલ લાંબુ એક સરોવર પણ બંધાવ્યું હતું. આ સમયની એટલે કે ચોલ રાજ્યની એક મહત્વની મહાન સિદ્ધિ તેને ગણવામાં આવે છે. ત્યાર પછી આવે છે ચોલોની સિદ્ધિઓ, તેમાં શાસનતંત્ર. રાજા એ રાજ્યનો સર્વોચ્ચ વડો હતો અને રાજ્યની બધી શક્તિઓ તેનામાં રહેલી હતી. વહીવટ કાર્યમાં તેને પ્રધાન અને અમલદારો મદદ કરતા હતા. પ્રજા રાજાને ઈશ્વર સમાન ગણતી હતી. રાજા અને રાણીની મૂર્તિઓ મંદિરમાં ભગવાનની મૂર્તિઓ સાથે પણ મૂકવામાં આવતી હતી. આમ ચોલ સામ્રાજ્યની શાસન વ્યવસ્થા રાજાશાહી પ્રકારની હતી. સમ્રાટ વિવિધ રીતે પોતાની પ્રતિષ્ઠા વધારવા પ્રયત્નશીલ રહેતા. તેના દરબારમાં ઐશ્વર્યપૂર્ણ જાકમજમાળથી ભરપૂર રહેતો. રાજા અશ્વમેઘ યજ્ઞ કરતા બ્રાહ્મણોને પુષ્કળ દક્ષિણા આપતા હતા. ત્યાર પછી તેમાં જે શાસનતંત્ર છે તેમાં સેના, વહીવટી એકમ,
એમ અલગ ન્યાયતંત્ર, મહેસૂલ એમ અલગ અલગ વિભાગો પાડવામાં આવેલા હતા અને આ વિભાગોને આધારે તે પોતાનું શાસનતંત્ર ચલાવતો હતો. સેના એટલે કે તેમાં હાથીદળ, અશ્વદળ અને પાયદળનો સમાવેશ કરી અને સેનાની ભરતી કરવામાં આવતી હતી. આ ઉપરાંત નૌકાદળનો પણ સમાવેશ કરેલો હતો અને સૈનિકોને યોગ્ય તાલીમ આપવામાં આવતી હતી. પછી તેનો વહીવટ એટલે કે સમગ્ર રાજ્યનો વહીવટ કરવા માટે વહીવટી એકમ રાખવામાં આવેલા હતા અને આ વહીવટી એકમને આધારે તેમના આખા શાસનતંત્ર ચલાવવામાં આવતું હતું. તેના પ્રાંતનો વલાનાડુ એટલે કે જિલ્લા, જિલ્લાનો નાડુ એટલે કે તાલુકા અને તાલુકાને ગામોમાં વિભાજિત કરવામાં આવેલા હતા અને તેનું ન્યાયતંત્ર પણ હાલની જૂરી પ્રથા જેવું જ હતું. એટલે સામાન્ય નાના ઝઘડાઓનો નિકાલ પ્રતિનિધિ સભાઓ દ્વારા કરી લેવામાં આવતો હતો અને જો કોઈ પણ વ્યક્તિ વ્યભિચાર, ચોરી, છળકપટ જેવા ગુના કરે તો તેને ગધેડા ઉપર બેસી ગામમાં ફેરવવામાં આવતા હતા અને મહેસૂલ વિભાગમાં પણ જમીનની નિયમિત માપણી કરવામાં આવતી. જમીન મહેસૂલ રાજ્યની આવકનું મુખ્ય સાધન ગણવામાં આવતું હતું. રાજ્યની આવકના અન્ય સાધનો પણ હતા અને અમુક જમીન મહેસૂલ તરીકે રાજ્યની આવકમાં વધારો કરવામાં આવતો. તેલ મિલો, શાળા, વેપાર, પશુ, મીઠું પર કર તથા જકાત હતા અને મોટા તળાવો પણ બંધાયા હતા અને આ ઉપરાંત નદી કે રસ્તા, માર્ગો અને વેપાર ઉપર પણ કર લેવામાં આવતો હતો. ત્યાર પછી આવે છે સામાજિક ક્ષેત્રે વિકાસ, આર્થિક ક્ષેત્રે વિકાસ, ધાર્મિક ક્ષેત્રે વિકાસ, શિક્ષણ અને સાહિત્ય અને નિર્માણ કાર્ય અને કલા. તો કે સામાજિક ક્ષેત્રે જોઈએ તો કે ચોળ શાસન દરમિયાન સામાજિક સંગઠન જાતિ વ્યવસ્થા ઉપર આધારિત હતું. વિવિધ જાતિઓમાં પારસ્પરિક સહયોગ હતા અને તે સમયમાં ચોળ રાજ્યમાં 5 વર્ગ હતા: ધર્મગુરુ, મંત્રી, જ્યોતિષી, વૈદ અને સામાન્ય લોકો. એમાં ઉપલા વર્ગના લોકો વૈભવ અને વિલાસનું જીવન જીવતા હતા. રાજા કે ધનિકો બહુ પત્ની રાખતા હતા. રાજા કે સામંતની પત્નીઓ સંપત્તિ ધરાવતી હતી. સતી પ્રથા પ્રચલિત હતી. રાજા તે સમયમાં દેવદાસીની પ્રથા પણ પ્રચલિત હતી. ત્યાર પછી આવે છે આર્થિક સમૃદ્ધિ. તો કે આંતરિક અને બાહ્ય વેપારની વિપુલતાને કારણે લોકો આર્થિક રીતે ખૂબ જ સદ્ધર હતા. ચોળ રાજ્ય પાસે સમૃદ્ધ બંદરો હતા. હીરા, મોતી, તેજાના, હાથીદાંત, સુતરાઉ કાપડ, મલમલ વગેરેની નિકાસ પુષ્કળ પ્રમાણમાં કરતા હતા અને અગ્નિ એશિયા તથા યુરોપમાં રોમ સુધી વ્યાપાર સંબંધ વિકસાવેલો હતો. ત્યાર પછી આવે છે ધાર્મિક ક્ષેત્રે. તો કે મોટાભાગના ચોળ રાજ્યો શિવ પૂજક હતા પરંતુ બીજા ધર્મો પ્રત્યે પણ તે સહિષ્ણુતાની ભાવના રાખતા હતા. રાજવી રાજા પ્રથમે શૈવ સંપ્રદાયનો ચુસ્ત અનુયાયી હતો. આ ઉપરાંત શક્તિ પૂજા પણ પ્રચલિત હતી. સંગમ સાહિત્યમાં પણ શિવનો મુખ્ય દેવ તરીકે ઉલ્લેખ કરવામાં આવેલો છે. ત્યાર પછી આવે છે શિક્ષણ અને સાહિત્ય. તો કે ચોળ સમ્રાટોનો શાસનકાળ એ તામિલ સાહિત્યનો સુવર્ણ યુગ હતો. મંદિર એ શિક્ષા કેન્દ્ર હતું. ત્યાં બ્રાહ્મણ પુરોહિતો દ્વારા સંસ્કૃત અને તમિલ ભાષાનું શિક્ષણ આપવામાં આવતું હતું. બૌદ્ધ વિહારો અને જૈન ઉપાશ્રયોમાં પણ શિક્ષણ આપવામાં આવતું હતું. આ સિવાય અનેક સાહિત્યનો પણ આ સમયમાં વિકાસ થયેલો જોવા મળે છે. જેમ કે તમિલ મહાકાવ્ય જીવક ચિંતામણીની રચનાનો ગ્રંથ રચયિતા જૈન પંડિત તિરુકદેવર હતા. આ ઉપરાંત અમૃતસાગર નામના જૈન વિદ્વાને કાવ્યશાસ્ત્રો પર ગ્રંથ લખ્યા હતા. બૌદ્ધ વિદ્વાન બુદ્ધિમિત્ર રસોલિયમ નામના વ્યાકરણનો ગ્રંથ લખવામાં આવ્યો હતો. આમ સંસ્કૃતમાં શબ્દકોશોની પણ રચના કરવામાં આવેલી હતી. ત્યાર પછી આવે છે નિર્માણ કાર્ય અને કલા. કે ચોળ શાસન દરમિયાન નિર્માણ કાર્ય અને કલા ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ થઈ હતી. ચોળ સમ્રાટોએ સિંચાઈ માટે કૂવા, તળાવ બંધાવ્યા હતા. કાવેરી નદી ઉપર બંધ બંધાવેલો હતો. નહેરોનું નિર્માણ કરેલું હતું. આમ ચોળ રાજવીઓએ પલ્લવ શાસકોને મંદિર નિર્માણની પરંપરા પણ ચાલુ રાખેલી હતી. આમ વિશાળ અને ભવ્ય મંદિરો બંધાવેલા હતા. તેમણે પોતાની રાજધાની તથા અન્ય શહેરોમાં મંદિર તથા મહાલયો પણ બંધાવ્યા હતા. આમ ચોળ રાજાના સમયમાં
નટરાજની અનેક ધાતુ મૂર્તિઓ પણ બનાવવામાં આવેલી હતી અને વિવિધ મંદિરોમાં આ મૂર્તિને સ્થાપિત કરવામાં આવેલી છે. ત્યાર પછી આવે છે ઉપહાર. આમ ચોલ રાજ્યકાળમાં સુંદર કાંસ્યની મૂર્તિઓ નટરાજ, બ્રહ્મા, સપ્ત માતૃકા, ભૂદેવી, લક્ષ્મી, વિષ્ણુ, રામ, સીતા, શિવ, સંતો અનેક ધાતુની મૂર્તિઓ બનાવવામાં આવતી હતી. આ સમયના રાજાઓ ધર્મસહિષ્ણુ હતા અને આ સમયની પ્રજાનું સામાજિક અને આર્થિક ધાર્મિક પરિસ્થિતિવાળું જે જીવન હતું તે જીવન પણ શાંત અને સુખમય હતું અને અનેક બંદરોનો વિકાસ થયેલો હોવાથી વ્યાપાર માર્ગે પણ સારી એવી આર્થિક આવક થતી હતી અને તે સમયનું આર્થિક જીવન ખૂબ જ શાંત અને સુખમય હતું. તેવી જ રીતે કાંચીના પલ્લવોમાં પણ રાજકીય, સાહિત્ય અને ધર્મના ક્ષેત્રે ઘણો વિકાસ થયો હતો અને ત્યાં રાજાઓ પણ ધર્મસહિષ્ણુ હતા અને રાજકીય, સાહિત્યિક અને ધર્મના ક્ષેત્રે તેમણે વિકાસ કરી. અનેક વિદ્વાનોને તેના સમયમાં અનેક ચીની યાત્રાળુઓએ ભારત દર્શન કરી અને તેના અહેવાલો વ્યક્ત કરેલા છે, જેથી કરીને આપણને માહિતી મળે છે કે કાંચીના પલ્લવો ચોલ અને ચોલ રાજાના સમયનો જે સામાજિક, રાજકીય, ધાર્મિક જીવન છે તે સુખ, સમૃદ્ધિ અને શાંતમય હતું.